ખાતે નગરપાલિકા સામાન્ય ચૂંટણી રાજકીય પક્ષો માટે જાણે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે। આજે બુધવારે સાંજે સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ઝહીરભાઈ ગનીભાઈ કુરેશી, ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય લઘુમતી મોરચા પ્રભારી વડોદરા જિલ્લા ભાજપના વોર્ડ નંબર 7ના ઉમેદવારો સાથે ચૂંટણી પ્રચાર માટે ઉતરી આવતા રાજકીય મોરચે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 7માં બીજેપીના ઉમેદવારો જ્યોતિબેન વસાવા, વરુણકુમાર પરમાર, પ્રણવરાજસિંહ અટાલિયા, મુમતાઝબેન મુલતાની સહિત કાર્યકરો સાથે મતદારોનો સંપર્ક કર્યો હતો તેમજ બીજેપીને મત આપવા ઉમેદવારોએ હાથ જોડી અપીલ કરી હતી। રિપોર્ટર અફાક ગાડી। ગુજરાતમાં પેટા ચૂંટણી છે, કેટલી જગ્યાએ રેગ્યુલર નગરપાલિકાની ચૂંટણી છે, એને ધ્યાનમાં રાખીને આજે સવારથી જ મારો લોકસભા વિસ્તારની અંદર મારો કાર્યક્રમ છે। સવારમાં જંબુસરનો કાર્યક્રમ રહ્યો, પછી બપોરના આછોદથી દામોદનો કાર્યક્રમ, ત્રીજે વોર્ડ નંબર 7માં લોકસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી એક મૂલ્ય આધારિત પાર્ટી છે, સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે અને સરકાર પણ પાર્ટીની જેમ જ મૂલ્ય આધારિત સરકારો ચાલે છે, પારદર્શક વહીવટ કરે છે અને અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલે છે। બાકી આમ આદમી પાર્ટી વાળા કે કોંગ્રેસ વાળા જે પોતપોતાની રીતના જૂઠાણું ફેલાવે છે, એવી રીતના જૂઠાણું ક્યારે અમે ફેલાવતા નથી। ચૂંટણી ઢંઢેરાની અંદર જે વાતો કરી હોય એ સાચા અર્થમાં અમલ કરીએ છીએ। વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીમાં ગરીબોના ઉત્થાનના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કુસુમ યોજના, આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી જનધન યોજનાથી માંડીની જે પણ પ્રકારની પ્રધાનમંત્રી ગરીબો માટેની આવાસ યોજના, પીવાના પાણીને લગતા પ્રશ્નો, વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન, આ બધી જ ગરીબોને સાથે જોડાયેલી કલ્યાણકારી યોજનાઓ જે સાચા અર્થમાં રાજ્ય સરકારનો ભારત સરકાર તરફથી અમલીકરણ થાય છે એ લોકોને સમજાવીએ છીએ। અને આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જ રહેવાનું છે। દિલ્હીમાં આપણે બધા જોઈએ છીએ કે કેજરીવાલ 3 ટર્મથી ત્યાં મુખ્યમંત્રી તરીકે ત્યાં હતા, સરકાર હતી, પણ ત્યાં અમે પણ પ્રચારમાં ગયા હતા। દિલ્હીમાં અમારા ભરૂચ જિલ્લામાંથી અને આપણા નર્મદા જિલ્લામાંથી, ગુજરાતમાંથી ઘણા બધા લોકો ગયા। અમારી જે સીટ હતી કેજરીવાલને હરાયો, એમાં ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં લોકો હતા। મારે આજે અહીંની જનતાને કહેવું છે, ખાસ કરીને વોર્ડ નંબર 7ના લોકોને કહેવાનું છે કે મુસ્લિમ કાર્યકર્તાને ત્યાં લઈ ગયા તો મુસ્લિમ કાર્યકર્તાએ ગુજરાતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે અને મુસ્લિમોના ખરેખર સાચા અર્થમાં જે વિકાસના માટે સરકાર જે યોજના લઈને ચાલે છે, લઘુમતી સમાજની પણ ઘણી એવી બધી વિકાસલક્ષી યોજના છે, સમાજ સુરક્ષાને લગતી બધી યોજના છે। બધી યોજનાઓ મુસ્લિમ સમાજને પણ અમે સમજાવી શક્યા છે। એટલે મુસ્લિમ સમાજે પણ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રત્યક્ષ પરોક્ષ રીતે કોઈની રીતના અમને મદદ કરી છે। આજે કેજરીવાલ જે હાર્યા, લોકોને મેં પૂછ્યું છે કે ભાઈ છેલ્લા 3 ટર્મથી અહીંયા 15 વર્ષ દિલ્હીની અંદર શાસન રહ્યું, તમને જે મફત આપવાની વાતો કરી ને દિલ્હીના વિકાસની વાતો કરી, એમાં કેટલા અંશે સફળ રહ્યા છે। દર વખતે જુઠ્ઠું બોલું ને લોકોનો મત મેળવા, એટલે આ લોકોને પાર્ટીની વ્યૂહરચના પ્રમાણે લોકોને મતદારોને સમજાયા છે અને એનું પરિણામ આજે દિલ્હીમાં આવ્યું છે। કોંગ્રેસમાં તો બિલકુલ ત્યાં ઝીરો થઈ ગઈ છે। આખા દેશની અંદર આજે કોંગ્રેસનો નહિવત જેવું છે આજે રિઝલ્ટ આપણે જોઈ શક્યા છે। નેસ્ત નાબૂદ કોંગ્રેસ થઈ છે। આમ આદમી પાર્ટી આવનારા દિવસમાં એનું અસ્તિત્વ રહેશે કે નહીં રહેશે એનો એક સવાલ છે। આજે કરજણ વિધાનસભાના મતદારોને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ કે કોઈ ખોટી વાતમાં ના આવતા, ખોટા પ્રલોભનમાં નહીં આવતા, સાચા અર્થમાં જે કામ કરનારી સરકાર છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતને સમૃદ્ધ ભારત બનવા માંગે છે, આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે। એક અમેરિકા અને ચાઇનાની હરોળમાં અનેક વિકાસના માર્ગે લઈને આ દેશને મૂક્યો છે। તો તેવા સંજોગોની અંદર આ પેટા ચૂંટણી હોય કે જનરલ ચૂંટણી હોય, કરજણ નગરપાલિકા જેવી આ બધી જ ચૂંટણીની અંદર સાચા અર્થમાં નગરનો વિકાસ કરવો હોય, પ્રજાના પ્રશ્નો ઉકેલવા હોય, પ્રજાની સુખાકારી માટે જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે, એવી સરકાર સાથે રહીએ અને એવા સરકાર ઉમેદવારને મત આપશો તો નગરનો વિકાસ થશે। આપ ત્રીજી ટર્મ અહીંયાથી ચૂંટાઈને આવ્યા, ત્રીજી વખત એના મતદારોને શું કહેશો? બસ મતદારોને કે ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે ભૂતકાળમાં નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપને સત્તા આપી છે અને કામો કર્યા છે। અમે ઘણા અસરકારક પ્રભાવી કામો કર્યા છે અને છતાં કોઈક ને કોઈક કારણસર
કોઈક અધૂરા કામો હશે તો આવનારા દિવસોમાં પણ એ કામો ભારતીય જનતા પાર્ટી જ પૂરી કરવાની છે કે જેની સરકાર રાજ્યમાં છે ને કેન્દ્રમાં છે અને રાજ્ય સરકારને કેન્દ્રની સરકારનો શહેરી વિકાસને લગતા પણ ઘણા બધા અનેક કામો થયા છે યોજના છે તો આવનારા દિવસોની અંદર જે પણ કંઈક ખૂટે છે એ આવનારા દિવસમાં 100% કરજણને અમે એ સુવિધા પૂરી પાડીશું. જે લોકો એકદમ ભાજપમાં હતા અને એ લોકોને ટિકિટ નથી મળેલ એ લોકો આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહ્યા છે, શું કહેશો? આમ આદમી પાર્ટીની મેં વાત કરી કે આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર ખતમ થઈ ગઈ છે, કોંગ્રેસ ત્યાં ઝીરો થઈ ગઈ છે. એટલે આમ આદમી પાર્ટી હશે કે કોંગ્રેસ હશે, અમે મૂલ્ય આધારિત પાર્ટીના લોકો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભલે નેતાઓ ગયા હશે, આગેવાનો ગયા હશે, પણ મતદારો ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાના છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર એમને સંપૂર્ણ વિશ્વાસ છે. આજે નરેન્દ્રભાઈ મોદીને, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ઓળખીને લોકો મત આપે છે અને એમના કરેલા કામોનો વિકાસના આધારે લોકો ભાજપને મત આપે છે. આયારામ ગયારામ તો બધું થતું રહે પણ ક્યારેય સફળ થયા નથી એવા લોકો.